અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પરથી દારૂ ભરેલ કન્ટેનર સાથે આરોપીઓની અટકાયત કરી 1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA70AA8799માં ઇંગ્લિશ દારૂ ભરીને વડોદરાથી સુરત તરફ લઈ જઈ રહ્યું છે, જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની બોટલ નંગ 56,640 કિંમત રૂપિયા 1,27,44,000 તથા મોબાઈલ ફોન નંગ 1 રૂપિયા કિંમત 10,000 તથા ટાટા કંપનીનું કન્ટેનર KA70AA8799 કિંમત રૂપિયા 20 લાખ કુલ મળીને 1,47,54,000ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશ માનારામ બિશ્રોય ઉંમર વર્ષ 33, ધંધો ડ્રાઇવિંગ, રહે કાછિયાવાણી કી ઢાણી, દીપાવત નગર, ફતેસાગર, પિલવા ગામ, તાલુકો લોહાવટ થાના, રાજસ્થાને ઝડપી પાડી અન્ય 5 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગોવાથી કુલ 4 કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું. એક કન્ટેનર પૈકીનો માલ. બાકીના 3 કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી. એ 3 પૈકીના 2 કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા. એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે. તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં 56,000 જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા 1,27,00,000 એટલો કબજે કરવામાં આવેલો. કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો, બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. 1,27,00,000 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને 20 લાખ રૂપિયાનું કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી 1,47,00,000 ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.